गाइस हम लोग आ गए हैं, देखो यहाँ पे राम भैया भी फैमिली लोग आ गए इधर। गाइस हमारा डखा हो गया बोलने में, मेरा राम भैया शूटिंग कर रहा है। हेलो गाइस, हम लोग आए हैं। उड़ी जाए। किसका बच्चा है? अरे गाइस कितना सा बच्चा है गाइस, देख सकते हो। ओ बाप रे, प्यारा बच्चा है, छोटा छोटा। कहाँ है यहाँ? ओके गाइस, इनकी चैनल सपोर्ट कीजिए गाइस। हेलो, કેમ છો? गोबलाई गया। हम भूल गए, राम भैया के बदले पलक भैया बोल दिया। તો શું કહો મમ્મી? જય શ્રી કૃષ્ણ, કેમ છો? અમે મજામાં, તમે મજામાં ને? હાઉ, તમે અમને સીસીટીવી માં જોતા રાખશો? હા, તો તમે દેખાઈ જાવ. હા, હીરબા શું કરો તમે? कान्हा सेवा करो। हाँ, स्वेटर हाँ हाँ, लकी भैया का कॉल चल रहा है क्या? अमेरिका थी फोन चालू छे मारे। ओके, અમે લોકો આવી ગયા પાટણ અને આ લોકો કેવી લૂડો રમી રહ્યા છે, મજા લઈ રહ્યા. અમે ત્યાં એકલા પડી જઈએ અને તમે બધા અહીંયા મજા લો તો આ તો અમાર રોજનું રોજ રાત્રે તો રમવાની શું કેવું, હે ને? 3-4 ગેમો તો રમી જ લેવાની. અને હું દર વખતે હારું છું. લાસ્ટ ટાઈમ 4 ગેમ હારી. તું માર જેવો લાગે. જોડે જોડે એ જ ને. આપણે બે હરખા હારવામાં આપણે બે બહુ ભોળા પડી જઈએ. બીજું બતાવવાનું આ. शांति तो राखो। રાખીએ. ઓકે ગાઈસ, વિડિયોને પૂરેપૂરો જોજો હવે. ઓકે, જો મમ્મી માળા કરવા બેસી ગયા. જો ગાઈસ, પાણીપુરી ખાવા બેસી ગયા એવા. પાટણ આવ્યા અને પાણીપુરી બનાવી હતી કેમ કે મારી ફેવરેટ, અને મમ્મી બનાવે રોટલો તા પપ્પા જો ગરમ ગરમ રોટલો બની ગયો છે અહીંયા, અને અહીંયા પાણી. चने ज्यादा, आलू कम है। તો મને તો ચણા વધારે ભાવે. चना अच्छा लगता है ना। કેવી લાગી પાણીપુરી? તમને તે લાગે ખાધેલી? અને અહીંયા મમ્મીએ કંઈક માતક બનાવી છે, એટલે તમને ઓલી बगड़ी ઢીલી થઈ ગઈ છે. બગડી નહીં, બગડી નહીં, ઢીલી થઈ ગઈ. ઢીલી થોડી પડી. चावड़ी काची रह गई। એ તો હજુ ચાલુ જ છે. જુઓ, રોટલો ને દૂધ ને મજા મજા હે ને બેબી? મજા આવી ગઈ ને? મોહાળમાં મોમન ઘરે મજા કરવાની. બરાબર. શું થયું? અરે ગાઈસ, વિનર આ બની, સેકન્ડ હું બન્યો. મારા નણંદભાઈ મને આમ ચૂંટલાઈ. હારના ચૂંટલા કેવા કાઠા પડ્યા, બોલો. હાર સહન નહીં થતી, હું કરવાનું કો ગાઈસ? કોઈ કરો કો. હારવાનું ને પછી ચૂંટલાય ભરવાના. ચાલો. मारी पोज वार मारी કેટલી આ વાર તો અમાર હીરબા. એ વાત સાચી, હીરબા. ચલો ગાઈસ, હવે તમે જોઈન થવું છે તો આવી જાઓ, આપણે લાઈવ કરીએ છીએ. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ. અંબે, હર મહાદેવ. નમસ્કાર. જોઈ શકો છો ખાવાનું ચાલુ જ છે. અને આજે હેપી મકર સંક્રાંતિ. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. સેફ બી સેફ ગાઈસ. જો અહીંયા હીરબા બનાવી રહ્યા છે ગરમા ગરમ ભાખરી, ચા ને ઘીનો તો ડબ્બો મૂકેલો છે. અને જો સેજલ બેન તો આવીએ જ. કેમ સેજલ આજ મોડાઈ? અમે તો કીધું આજ સેજલ નહીં આવે. બોલ. હા, તો સાચી વાત. આઈ ખરી હો. મેં કીધું પતંગો લૂંટવા રહી શું સેજલ? હાય હાય, એવું કે આપણે હોય ધાબામાં ચડી જતા મસ્ત ઘસીને પોતું મારજો. વિડીયો જોવે કે નહીં હે ને? જો હીરબા બનાવી રહ્યા ગરમા ગરમ ભાખરી. યસ ગાઈસ, કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ અને મહાદેવ, હર હર. અમારે કાનાજીના દીવા થઈ ગયા છે, મમ્મીએ દીવાબત્તી કરી નાખ્યા છે અને આપણે થોડો લેટ વિડીયો શૂટ કરવા આવ્યા છીએ કેમ કે આપણે હતા ધાબા ઉપર. જય શ્રી કૃષ્ણ બધાને, હેપી મકર સંક્રાંતિ અને હેપી ઉત્તરાયણ. દ્વારકાધીશ બધાની મનોકામના પૂરી કરે અને જીવનમાં ખુશીઓથી ભરેલું રાખે બધાનું જીવન. જય રામભાઈ ચગાવી રહ્યા છે પતંગ. કાઈપું કોનું કાઈપું? રામભાઈ. એ આઈ લૂટી. કે મજા આવે રામ? ફર્સ્ટ ટાઈમ ઉતરાયણ ને?
કારણ કે આ આટલા વર્ષોથી કોઈ દિવસ પેટી પર જ હા ઈદી આવી ગયા. કેમ છો? તમે આવી ગયા ઉત્તરાયણ કરવા એમ ને? સરસ સરસ. આજે ડ્રેસ મસ્ત પહેરીને આવ્યો પિંક કલર નો. હા મારો ફેવરેટ કલર. અને જો ઈરબા સાફ સફાઈ કરી રહ્યા છે. હા હા એવું હે? મમ્મી ક્યાં ગઈ? નાવા ગઈ? ઓકે. જો રામભાઈ શું લઈને આવ્યા છે? ગાઈસ સિયા માટે હાથ વાળા લાલ લાલ રેડ રેડ પંખ ગેસ ના ફુગ્ગા. ફુગ્ગા લઈ લો, ફુગ્ગા લઈ લો. અરે વાહ, દિલ કી પતંગ ઉડાઈ એમ ને આજ હા તો ગાઈસ ફૂલ મોજ મોજ ને સિયા તો એવી પતંગો ઉડાઈ ને એવા કાપ્યા ને મને તો આવડતી જ નહીં. સિયાને લીધે આપણે શીખી મજા ગયા. આરામ પડે. First એ કાપ્યો ઉત્તરાયણ છે કરી. મેરેજ પછી ફર્સ્ટ ઉત્તરાયણ એવી મજા આવી ને ગાઈસ, અલગ જ મજા આવી. અમે વિડીયો પણ મૂક્યો છે ગાઈસ, એ પણ તમને બતાવીશું. કેવું લાગ્યું સિયા ભાભી? બહુ જ મસ્ત મજા આવી ગઈ ને? બહુ ફાઇન મજા આવી અને અમે બહુ મજા કરીશું ગાઈસ. 2026 ની first ફર્સ્ટ ઉત્તરાયણ તો આપણે જઈ રહ્યા છીએ સોસાયટીમાં છે જમણવાર. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ઉત્તરાયણનો જમણવાર છે. રાત્રે છે અને બપોરે છે. તો અમે લોકો હવે નીકળી ગયા છે ફાઇનલી જમવા. જો આ બંને લોકો આગળ ઊભા છે. ચલો ફટાફટ હાલો, જમવા જાઓ છો તમે? એવું? ઓકે. તો આજે તમને અમારી સોસાયટીનો માહોલ બતાવીશ ઉત્તરાયણનો. તમે જોઈ લેજો મિત્રો. યાર ચલો ગાઈસ, કન્ટિન્યુ બ્લોગ. કેમ શું થયું તેમ? એમાં શું થઈ ગયું? અહીંયા તો મળે જ છે કન્ટિન્યુ પ્લાસ. હાજી ચલો આપણે હવે અમારી સોસાયટીમાં એન્ટર થઈ ગયા છીએ અને લોકો તો ખાઈ ખાઈને ઘરે નીકળી ગયા છે અને અમે આટલા લેટ આવ્યા. બહુ લેટ ના થઈ ગયું આપણે? એ વાત સાચી હો તમારી. ચલો આગે આગે ગોરખ જાગે. ફાઇનલી પેટ પૂજા કરી લઈએ અને પછી પાછા આપણે ઉપર ધાબામાં ચડીએ અને પાછું કન્ટિન્યુ બ્લોગ કરીશું. જોડ્યા રહેજો અમારા વિડીયોમાં. ચલો ગાઈસ, જમવા માટે રેડી? ઓકે. તો જો અહીંયા જમણવાર થઈ ગયો છે ચાલુ અને સામે બધા જ મિત્રો જમી રહ્યા છે અને ભાભી અને ભાઈ હીરબા બધા આગળ જાય છે અને આપણે થોડું શૂટિંગ કરી રહ્યા છે. શું કહો છો રામ? અરે જમવાનું કેવું છે ચલો તમને બતાવીએ. હવે રામભાઈ તો આવું બધું ભાવતું નથી પણ આવ્યા છે આજે મંડપ પણ નથી. અમને લોકોને કંપની આપવા. આપણે એ ડીશ લાવી આપશું. હા, હીરબા ડીશ લાવશે? એમાં શરમ લાગશે તમને? બોલો સિયા, કેટલી શરમ લાગશે? તમે લોકો પહેલી વાર આવ્યા છો ને એટલે, હે ને? હા હા હા, શરમ નહીં રાખવાની. ભીડ વાળી થોડી ઓપન તો બતાવે. એવું ના હોય પણ શરમ નહીં રાખવાની, ખાઈ ઓકે સારું લેવાની. ગાઈસ, બાય બાય. ઓકે. જો બધા જ મિત્રો જમી રહ્યા છે. ચલો હવે હીરબા ડીશ લઈ લો ફટાફટ. આ અમારા સોસાયટીના ચેરમેન. હા શું કહો છો? એ વાત સાચી હો. પહેલાલ કાકાનો જેવો તેવો લેવાય તો એમની તો બોલબાલા સોસાયટીમાં. તે આવશે જ ને. જો આસ વગર નહીં આપતા નહીં. લો મારો લઈ લો દાદ. જોજો પાછા વિડીયો. જો બધા જ લાઈનમાં જોડાઈ ગયા છે. શું થયું? હે કરવાનું જોઈએ ને, થોડી શરમ રાખવાની હોય. આપણી જ સોસાયટી છે. હીરબા લાઈનમાં જોડાઈ દો, ડીશ ડીશ પકડી લો. એવું છે? બરાબર. બોલો શું કેવું તમાર? લપેટ વાળું એમ? એ વાત સાચી. લઈ લો લઈ લો લઈ લો. જો બધા કેટલા લાઈનમાં જોડાઈ ગયા છે અને આજે મસ્ત જમવાનું છે. દાળ રાઈસ, ગરમા ગરમ ઊંધિયું, બીજું શું છે? ગોટા છે. વાહ, લાઈવ ગરમા ગરમ. ચલો લાઈન લાઈન લાઈન. પહેલી વાર સિયા ભાભી પહેલી વાર આયા છે જમવા સોસાયટીમાં. હે લઈ
ચલો લઈ લો બે ડીશ તો ગરમા ગરમ થોડું મંગાવી દો આવો છૂટો છૂટો થોડો દૂધ ઓછું જો મિસ્ટર ચાવડા બેસી ગયા જમવા કેવું લાગ્યું કહો શું વાતો કરો લા તમે ખાવામાં ધ્યાન આલો હા બીજા ઈબા શું લાયા આયો તો જલ્દી દસ્તા ગોટા આવી ગયા ગાજર તો હવે છૂટતો નહીં પડતો બોલો ભેગો ભેગો જ રહે ગરમા ગરમ જવાની મોજ કટી જાય લ્યો ગોટા ના આવ્યા ફિનિશ યો ગોટા શું જોયું બા ચલો કોઈ બટાટા લઈ લીધા બધા એવું ખોટા આયા એવા જતા રહ્યા हम लोग जा रहे हैं कहीं और जगह पे और वीडियो में कंटिन्यू रहना कहाँ पे जा रहे हैं वो आप वीडियो में देख लेना चलो मैं और मेरी मम्मी मेरी सिस्टर और हेली के पापा सब लोग हम निकले हैं घर से हमारी गाड़ी हो गई रेडी सब लोग बैठ गए हैं हिरबा कहाँ जाना है किधर जा रहे हो गाँव कौन से गाँव वो वागडोल वागडोल गांव ओके देखो मम्मी चलो बैठ जाओ अब गेट बंद कर देना और हमारा घर का नाम है देखो कृष्णा निवास કેટલા મસ્ત પક્ષીઓ માટે મટકા બાંધેલા છે સરસ અને એની અંદર શું છે જો લોકો મસાલા ખાઈને એમાં કાગળ મૂકે છે અને હવે હીરબા આપણે ક્યાં આયા અમે આયા આનંદેશ્વર મહાદેવ પાટણ નદીના કાંઠે બિરાજમાન છે મહાદેવનું મંદિર જો અહીંયા કંઈક હશે કંઈક ચલો તમે પણ દર્શન કરો મહાદેવ સાક્ષાત છે આનંદેશ્વર મહાદેવ અને એની આરતી લેવાનો બહુ મસ્ત મહિમા છે આરતી ટાઈમે બહુ પબ્લિક હોય છે હા હર હર મહાદેવ શું કીધું કોલમાં રેખા માસી હર હર શંભુ સરસ્વતી નદીના કાંઠે ભગવાન ભોળાનાથનું મંદિર છે અને આ છે સરસ્વતી નદી બનાસ હાઈવે અને ત્યાં થોડું એવું પાણી ભરેલું છે નદીમાં પાણી નથી અત્યારે સૂકી છે મસ્ત જગ્યા જગ્યા બહુ મસ્ત છે હે ને એકદમ
હા કેટલું કવર કરીને મસ્ત જગ્યા બનાવી છે સરસ નદી કિનારે રૂડી લાગે અને એમાં ચોમાસાની સીઝન હોય ને નદી પાણી ભરેલું હોય ત્યારે કેટલું દ્રશ્ય મસ્ત લાગતું. પાણી બહુ પાણી આવતું હશે તો અહીંયા પાણી આવી જતું હશે લગભગ વધારે વરસાદ હોય તો આવી શકે, બની શકે. પણ જગ્યા લાગે છે ધી બેસ્ટ એક બસ. નંબર. અહીંયા આવીએ એટલે આમ મને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. શું કેવું? ક્યાં તો મસ્ત ગોગા મહારાજનું પણ મસ્ત મંદિર બિરાજમાન છે દાદા. અને હવે અમે લોકો જઈ રહ્યા છે, ખબર નહીં પતિદેવ ક્યાં લઈ જાય છે. હા, અને જો બેનો મસ્ત સાફ સફાઈ કરે છે. સફાઈ કામ ચાલુ છે, સેવાનું કાર્ય. આ જે આરતી થાય છે પેલી એ અહીંયા નદી કાંઠે આરતી થાય છે, ખબર છે તમને? વાવ, શું બાકી જબરજસ્ત છે હો. હા, જો ધર્મ ધનુષ કેટલું મસ્ત આલિશાન વિશાળ બનાવ્યું છે. હા, અને જો મહાદેવની ધજા કેવી લહેરાઈ રહી છે. અને અહીંયા નાના છોકરાઓ માટે ગૌશાળા પણ છે. હાલો તાજી ગૌ માતા એ હીર સુક્કુ ઘાસ. ગાય માતાની સેવા. તને એક ગાય લાવી દેવી છે, જો ને તું. હે કેવું? સારું પાડે. વાહ, થોડા નાખ અંદર. હજુ છે બીજા ઘણા છે. થોડું થોડું નાખીએ બધાને ખવડાવીએ. દરેક ગાયોને પૂંદાન ચાલુ કરી દીધું હે ને. સરસ મજાની આજે ઉત્તરાયણ ઉજવી લીધી. પેલી ગાય બે ને વચ્ચે થોડુંક નાખ ને, અહીંથી લઈ લે થોડુંક એને આગળથી. આના વધારે છે. હા, પેલા વચ્ચે લઈ લે, અડધું લઈ લે. જો પાછળ પથ્થર છે એને પેલી વચ્ચે વાળીને અહીંયા વચ્ચે ના મારે કેમ. એ ગાય છે જો. ના ના કાઈ ના કરે બિચારી, એ રહેવા દે. એ હા, નંદી ભગવાન હે, મારી નાખશે. જો દરેક ગાવડી મસ્ત મસ્ત ગાયો બધી ને. કલર એક નંબર છે દરેકનો. कपड़ा जो तारा मस्त करना मैं कब से सोच रही थी कि आज गायों का कुछ खिलाना कहाँ जाएंगे, और पता नहीं अचानक से माइंड में ऐसा सोचा कि चलो वहाँ पे महादेव का मंदिर है, दर्शन करके आते हैं। हाँ। ऐसा तो पता नहीं था कि यहाँ पे गौ माता भी होगे, तो आज खुश हो गए हम। बहुत खिलाया, वो सूखा घास मिला, लीला घास तो नहीं मिला लेकिन सूखा मिला, फिर भी हमने अच्छा लगता है सूखा। दिनेश, वहाँ पे मम्मी चिल्ला रही है। हाँ मैं बोला, मैं कीधु तू ना શું કીધું તું કે 100% બોલ છે टाइम और થઈ उसको पता नहीं है ना कि वहाँ पे गैया है, इसीलिए
હે ના હીર? ગાયો લકી ભાઈ કહેતા હતા કે મમ્મી ગાયને ખવડાવી આવો જો ઘાસ. ખવડાયું 2 ટ્રેક્ટર નખાય નાખતા. નખાયો? એવું કર્યું? તો બરાબર, એક દિના ભાઈએ નાખ્યા સરસ. 2 હા અને બીજા આપણી ખેતરની થઈ હતી ને એ બધી આલી દીધી. ચાલે તે સારું જ કહેવાય. મને તો અહીંયા આ ઝાડ બહુ ગમે, વાંસના. હા, સેવા કરવા એમ ને તમે? સરસ સરસ. અરે પાછળ ગાયો હતી, ખવડાયું ઘાસ. હા, ચુટકી પકોડી સેન્ટર. ચલો મિત્રો, કાલે ગાંધીને આજે બીજી વાર, કાલે ઘરે બનાવીને ગાંધીને આજે લારી પર, પણ લારી જેવો ટેસ્ટ ઘરે નહીં આવતો, ખબર નહીં. સાચી વાત છે. નાખો ભૈયા એવું. ये बात सही है, घर पे बनाए ना हाँ, तो वो टेस्ट नहीं आएगा जो घर पे गाड़ी ऐसा लगता ही नहीं है. क्यों? હમ. में ऐसा लगेगा तो फिर यहाँ कौन खाने वो आएगा। भी है. લપેટો લપેટો. આજે મેં આવો કલર પહેર્યો છે ને તો બહુ જ મચ્છી આવે છે મારી આસપાસ. દેખાય છે તમને? આવશે એવા કલર. ઓ બાપરે, એવું છે? હજી તો વાર છે અને તો બી આટલા જલ્દી? ગરમી તો પડી નથી. ચલો મમ્મી શું લે છે આપણે બતાવીએ તમને. મમ્મી ઘરમાં શાક હોય એટલું હોય ને તો લારી જોવે એટલે ગાંડી થઈ જાય. આ લેવું પેલું લેવું. જો મમ્મી લેવા માંડ્યા છે એક મસ્ત તાજું તાજું શાક પાટણનું. શું લીધું મમ્મી? તમે લઈ જાવ ને તરાવ. પાટણમાં મસ્ત સબ્જી હોય છે, આવી અમદાવાદમાં સબ્જી નથી મળતી. આ 2 થાય એટલી કરી આલે. 2 જ નંગ પડે. લઈ લીધું? હાલો તો બેસો ગાડી. મારો લાડી લેવા હાલ્યો રે. કેવી હે તમારે? અમારે એક્ઝિબિશન છે ને કેદી? પરમ દિવસે, એટલે કાલે જઈએ. સેટિંગ બધું કરવું પડે ને, પ્રાઇઝ ખાસી બધી પતંગો લૂંટી હો. લૂંટવાની મજા અલગ હોય નહીં? મજા આવે ને લૂંટવાની. જો આ ભાઈબંધો આપણે, હા આપણે 35,000 પલક ફેમિલી વ્લોગ કર દો તાર. બનાવે શું? કેટલા? સરસ સરસ. ધીમે ધીમે આગળ વધવાનું, મહેનત ચાલુ રાખવાની. ફેમિલી જો આપણે આ ભાઈએ બહુ બધી પતંગો લૂંટી છે ને એમની પણ ચેનલ હે મિત્રો, સપોર્ટ કરજો એમને. શું નામ આપણી ચેનલનું? जीटी इंडियन 662 એમ ને, पलक फैमिली વ્લોગ. જો રામભાઈ ત્યાં ધાબા ઉપર છે. हाँ આ રહી જો, Vlog આ માં રહી. જો આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે. સરસ સરસ, થેન્ક યુ. જોજો અને સપોર્ટ કરજો. ચલો આપણે પણ કરી નાખજો ચેનલ. મોબાઈલ રાખો ને એમ ને. ચલો ના હવે ये ચેનલ હે સબસ્ક્રાઇબ, શું કહેવાય, યુટ્યુબ ચેનલ એમની. તો હા, એ તો કહું લૂંટવાની મજા અલગ આવે નહીં, પણ ચગાવા કરતા એમ ને. ધીમે ધીમે થઈ જશે એ તો. મહેનત કરી રાખવાની. પાછળ આવે રહ્યો. આ તો બહુ રૂપાડા હો, પણ ભગવાને નરવા હશે તાર ઘાટ ઘડ્યો હશે અમનો. જતું રહ્યું તમારી જોડે ના ઉભું રહ્યું. એ બીઆઈ ગયું તમારાથી. એ તમારાથી બીઆઈ ગયું યાર. માણસ બીઆઈ આમ કૂતરાય બીઆઈ જોવો ને. હે સાચું ને? સહી બોલા ને મેને. જો પતંગો ચગી રહી છે ઉપર ધાબામાં. મોજ લઈ રહ્યા છે બધા મિત્રો આજે ઉત્તરાયણની. અને હજી તો કપડાં સુકાય છે. અમારા સિવાય કોઈ કપડાય ના લે, કપડાં લેવા પડશે. કહેતા હતા, શું કહેતા હતા તમે? કંઈક બોલતા હતા ને? કોઈક બોલતા નતા? કઈ નથી કીધું. એવું? શું કહેતી હતી? કે માણસો બીએ તમારાથી. માણસો બીયાય એટલે કૂતરાય બીયાય એમ કે. કૂતરાને ખબર પડે કે અહીંથી સેટું રહેવું પડશે. હમણાંથી છેટું રહેવું પડશે. કૂતરાને એવી ખબર પડવા માંડી. બોલો
હે કેવો આપણો ભડગો હે જબરજસ્ત હો. લે હાલો હું એક્ટિવા લઈને તાર શાકભાજી લેવાની હા 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 હા. મારે એક બેન મળવા પણ જવું ચા બા પીએ, હાથ પગ ધોઈએ. હાલ બહારથી આવી જુઓ, મારા કપડાં બહુ પહેલા થયા છે અને કેમ કે આજ પહેરો ટી શર્ટ પહેર્યું છે ને તો બહુ મચ્છી બેસે. બહુ ઉડે. હા મારે રામભાઈ આજે પહેલી વાર તમે આકાશમાં ઉડાડી પતંગ હો. ઉડાડી હોય કે ઉલડે જ જાય. એવું છે? ક્યાં છે તમારી પતંગ? ઓકે. આહા. અરે તને એના નામની ખબર પડી ગઈ? એવું મસ્ત નામ હે ને પણ હે ને. મને ખબર પડી ગઈ. જોઈ મમ્મીએ મને કહ્યું તું. કહ્યું તું? હા કે તને હેરાન કરે એટલે આવું કહેવાનું. હે તમને આજ કંટાળો ના આવ્યો? ના મેં સુઈ ગયા. મજા આવી ગઈ? હાઉ ગાલી ચોપાટી. છે ને ગૌશાળામાં ગયા તા, ગાયોને ઘાસ ખવડાયું. હે? તો તમને નહીં ખબર? તમે ઉપર ચડી ગયા, અમે તમને લોકોને શોધવા લાગ્યા ક્યાં ગયા ખબર ના પડી. મને એમ કે સુઈ ગયા તમે હશો. જઈને પણ આયા એમ? તમે સુઈને ઉઠ્યા ને? એટલે સુઈ એટલે એમને રેસ્ટ જ કરતા. પેલે જઈને ચંપો ભૂલતો. જો પાટણની ઉત્તરાયણ. હાય દોસ્તો, તો આજે અમે ફર્સ્ટ ટાઈમ ટેરેસ ઉપર ઉત્તરાયણ કરી છે કેમ કે મારા ભાભી આવે ને અમને બહુ શોખ છે એટલે અમારે પછી ઉત્તરાયણનો અમને શોખ પણ થઈ ગયો, બહુ જ guys. મજા આવી ગઈ અને હવે નેક્સ્ટ ટાઈમ અમે બધા આખો ફૂલ ફેમિલી સાથે આવીશું, બહુ મજા કરીશું. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ જરા જણાવશો? પાટણમાં ફર્સ્ટ ટાઈમ ઉત્તરાયણ કરી તમે? તો મને તો બહુ મજા આવી. બહુ મજા આવી પાટણમાં પણ ફર્સ્ટ ટાઈમ. અને કેટલા બધા પતંગ ચગાવ્યા હસબન્ડ સાથે? બહુ બધા વાત જ ના પૂછો એટલા બધા. હા, અને મેં પણ ચગાવ્યા. હસબન્ડજી આજે પતંગ ચગાવી દીધો એ રડતા હતા એ કે મને નહીં આવડતું નહીં આવડતું. એવરી યર હું તો ફ્રેન્ડ્સ લોકો સાથે બેસું ને આજ મજાક મસ્તી રામભાઈ comedy ત્યારે કરે. ઉત્તરાયણમાં ઘરે હોતા જ નથી. આ First ફર્સ્ટ time ઘરે guys, આખો દિવસ આ એ વર્ષ એવું છે કે આ વખતે હા, જ ઉત્તરાયણમાં રામભાઈ ઘરે ઘરે રહ્યા છે. છે. બાકી તો ફ્રેન્ડ્સ ફેમિલી સાથે અમે બધા ફૂલ ટાઈમ એન્જોય કર્યો છે, નાસ્તો કર્યો, બ્રેક બધું જ ધાબા ઉપર ગયા છે. બપોરે સૂર્ય પણ તો ધાબા ઉપર જ. અને મિત્રો રામ સિયા બ્લોગ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારો પલક આવો family નવો blog પ્રેમ ને પણ આપતા કરજો, રહેજો. ચલો મળીશું. તમને બધાને હેપી હાય એવરીવન. તો આજે અમે ઉત્તરાયણમાં એટલી મજા કરી અને અમે તો કરી પણ સાથે સાથે તમને પણ મજા કરાવતા રહેશું. તો વિડીયોમાં બના રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોમાં શું કરવાનું છે એ તો તમને ખબર જ છે, એમાં તો તમને કંઈ કહેવું જ ના કેવો પડે. રહ્યો રામ આજે દિવસ? બહુ મજા આવી ગઈ ગાઈસ. તમે વિડીયોને બધા શેર કરજો, બહુ મજા આવી. અને કાલે આપણે મે બી વાસી ઉત્તરાયણ ઊંઝા કરવા જઈશું, 100% જઈશું. हाले आज ससुराल में कल- कल आज क्या भाभी के ससुराल में, कल भैया के ससुराल में, है ना? चिक्की हमारे पास है गाइस, हमने चिक्की भी खाई है गाइस. चिक्की हमारा भी खाती खाई है. है. તમે આવી જાઓ ઉપર ફોટો પડાવો. ચીકી ખાધી, ટેરેસ ઉપર ચા નાસ્તો કર્યો, બહુ બધો નાસ્તો કર્યો. પછી અમે એટલું એન્જોય કરી, કેટલા તો અમે ફોટા પડાવીને તમે થાકી ગયા. અહીંયા અમે અમારી આજે ઉત્તરાયણની એટલા બધા હવે પેચ લડાવ્યા ને ભાભી અને ભાઈએ તો કઈ વાત જ ના પૂછો. એમાં રામુ તો અમારા આજે ફર્સ્ટ ટાઈમ પતંગ ચગાવવા જે હા, પેચ guys, લડાવ્યા બહુ છે ને જબરજસ્ત. કેવી મજા આવી રામભાઈ, બહુ સાચું મજા આવી બોલજો. ગઈ અને- બ્લોગમાં જોજો અમારા. બ્લોગ ને પૂરેપૂરો જોજો ગાઈસ. પલક ફેમિલી વ્લોગ. અને શું કરવાનું છે તો તમને ખબર જ છે, વિડીયોને લાઈક કરવાની, શેર કરવાનું અને મસ્ત subscribe. મજાની કોમેન્ટ. હાલો મિત્રો, હાલો. રાતનો જમણવાર ચાલુ થઈ ગયો. આવી ગયા તમે? આઈએ ક્યાં હમણાં ઉલાડી દેશું જો ખાવાનું પેટ. પણ હવે શું થયું? કેવું છે? ઓહો, સાચી વાત હો. અત્યારે તો સુખડી જ છે રામ. અત્યારે બપોરનું ખાવાનું મસ્ત લાગે. દિનેશ કુમારે તો જો 3 ઢેફલા લઈ લીધા હો. છોકરી આપણે ફેવરેટ એટલું કીધું કરો. લે માસી મૂકો, હેડો તા ફટાફટ. બે તો મૂકો, પછી બીજી વાર અવાય ના આવાય. પરોઠા, બાજરીનો રોટલો આપી દો. આ શું? ઓળો સેવ ટામેટા આપો. આ ઓળો નાખો તાણી. હેડો, અત્યારે મજા આવે એવું ખાવાનું બપોર કરતા. નહીં માસી? નાખો અહીંયા આપણે સાઈડમાં. બસ વાંધો નહીં. લાવો કડી હાલ દો તા. આમાં ધ્યાન રાખવું બધું ઓકે.
ચલો ગાઈસ, રામભાઈ, સિયા ભાભી, સુખડી ના લીધી અલા તમે? કેમ? ના ના, મેં તો લઈ લીધી, મારે ખાવી હતી એટલી. બે જો બેબી આવી બાજુમાં. ગાઈસ જો ગાઈસ આજનું મેનુ તમે જોઈ શકો. આજનું મસ્ત છે. જો આ રહ્યું મારી થાળી છે. સુખડી, પરોઠા, રોટલો, ઓળો, સેવ ટામેટા. તમારું શું ફેવરેટ છે રામ? જો ગાઈસ આજનું મેનુ. હા બહુ મસ્ત મેનુ છે. બપોર કરતો ઈ બેસ્ટ છે. કેમ છો? મસાલા ખીચડી. હાય બેબી. હે ને કરેલી છે ને? ચલો ત્યારે પાછળ આવીએ છીએ અમે. મજામાં? ભાભી જ મારા. હા, રામના વાઈફ માર ભાણી તો આ બેઠી જો ખુરશી મારી. હા ચલો જમી લઈએ. કોણ? ભાભી મોટા રે. હા, નાના બહેન બાકી જ. ચલો બેસી જાઓ. ખુરશી ખાલી કરી. મિત્રો બેસો. ક્યાં બેસવાનું નથી તમારે લોકો? કેવું લાગ્યું? કેવો ટેસ્ટ લાગ્યો? કાઠિયાવાડી સારું છે. સારું છે ને? બપોર કરતા સારું લાગે છે ને? આવું જ ભાવે. હા, બબે ડીશો જો. ઓહો, તમે આટલું બધું ખાવાના છો? આપણે બે ડિશથી ચાલે. ફૂલ સેવા. સેવા નહીં, આપણે ખાવાની બને. બરાબર. લપેટો દાણ હારો પટનું. અને આ બે જુઓ, આ બંને જુઓ, એક ડીશમાં બે છે. આ તો ખાતી નહીં, ખોટી બગાડે. એ વાત સાચી. તમારા બંને સ્વેટર એક જેવા હો. પણ કેવું લાગ્યું ગુડિયા? હા હર્ષિલ, મજામાં? કેમ આયા નહીં ઘરે? અરે વાહ, ત્યાં જતા કાકાને બધા પ્રસંગ ને એવું બધું હતું. જમે તમે લોકો? હજુ હમણાં જ આયા સવારે. જમ્યા પછી છાશ હે ને સિયા? તમારે નહીં પીવી રામભાઈ? 4 ગ્લાસ આજે તમારા ભાઈ બંધ તમે 4 ગ્લાસ પીધા. જો સિયાન તો છાશ બહુ ભાવે છે, બટર મિલ્ક. એવું સારું કહેવાય. ચલો હવે ઘરે જઈએ. હાલો ચલો. હા શું અહીંયા અમારે બહુ મોટો પરિચય મળી ગયો. સરકારમાં લાભ આપો. સાચી વાત છે. સુરામભાઈ કેમ છો? આપણે વ્લોગિંગ નું કરીએ છો. અચ્છા ઓકે. શું નામ છે ચેનલ નું? હા હેલો. ભરતભાઈ તમારા શોર્ટ ટાઈમમાં ચાલુ કરવાના છે ટ્રાવેલિંગના. બાર બધે લેહ લદ્દાખ ને ગાડી લઈને જ જાઉં છું. હા, લાઈક કરો, કમેન્ટ કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર બી કરો. હા, બને 1 એટલો. મિલિયન પહોંચાડો જલ્દી. સાચી વાત. પછી તો ગાડી ઓટોમેટિક ચાલી જશે. સારા મિત્ર નીકળી ગયા હા તો રિટર્ન આવી જાવ તમે ફોન. ને મમ્મી મમ્મી એવું કહે છે કે ઘરે બધું પડ્યું છે એમને આપ્યું તે ખાવ છો કે નહીં? તે તો કે ખાવાનું કે શરમ નહીં રાખવાનું. મમ્મી તને પૈસા આલે દેજો. મમ્મી નાલી ના હોય ને. ચાલે હડો પિઝા આવજો. હો બાય, જય શ્રી કૃષ્ણ. મળીશું નવા વ્લોગ સાથે ફરીથી 2-3 દિવસ પછી. 18 તારીખે. હા 18 તારીખે અને અમે કમાણી કરીને જઈએ. ખાવાનું હો, ખાવામાં શરમ નહીં રાખવાની. હા ના જોઈ નહીં શરમાવાનું. ચશ્મા લઈ લો તમારા ભાઈ. નહીં શરમાવાનું. એ ઈરબા તો શેમાં શરમાવાનું? શું ખાવાનું થોડું શરમાવાનું. કશામાં નહીં શરમાવાનું હો. હાલો આવજો. રામસિયા ફેમિલી વ્લોગ. બાય બાય. પેલા છોકરા બે ભાઈ આવશે